નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજથી સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષા શરૂ થઈ ગઈ છે, જેને લઈને વડોદરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેનો પહેલા જ દિવસે ભંગ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાને લઈને વડોદરા શહેરના અટલાદરા અને ગોત્રી એમ બે વિસ્તારના પરીક્ષાના સેન્ટર ફાળવવામાં આવે છે. ત્યારે પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન પડે તથા પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તેને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે પરીક્ષાના પહેલા જ દિવસે જાહેરનામાનો ભંગ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જાહેરનામા મુજબ પરીક્ષાના સેન્ટરની આસપાસની ઝેરોક્સ અને પ્રિન્ટિંગની દુકાનો પરીક્ષા દરમિયાન બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ ગોત્રી વિસ્તારમાં આવેલા પરીક્ષા સેન્ટર ખાતે ઝેરોક્સ અને પ્રિન્ટિંગની દુકાનો ચાલુ અવસ્થામાં જોવા મળી હતી, જેથી વડોદરા પોલીસ કમિશનરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.